ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. આપણે ઓફિસ જવાનો ટાઈમ પણ આપણો થઈ ગયો છે. જોરદાર સૂરજનારાયણનો વ્યૂ આવે છે. સૂરજના અમારે સાહેબની ભાઈ આખું ખુલે નહીં ભાઈ, સૂરજનારાયણની સામે બરાબર છે. તો તમે સૂરજનારાયણનો વ્યૂ, જય સૂરજ દાદા. છે ને બાકી જોરદાર વ્યૂ. ચાલો જઈએ ઓફિસે. શૈલેષભાઈ એવા નથી, શૈલેષભાઈ આવે ને થોડો વેઇટ કરીએ પછી જઈએ ઓફિસે. જોઈએ આજના દિવસની અંદર શું એક્ટિવિટી કરવાની છે. બાકી કાલે તો ફૂલ મોજ કરી. હવે ધીમું ધીમું કામ ઓછું થતું જાય છે, કેમ કે કમૂરતા હોય કે નહીં, એટલે અમારા ધંધામાં કમૂરતાના સમય અમારો ધંધો ડીમ હોય, કેમ કે અમારે બધી વસ્તુ કમૂરતાને લાયક છે. અને મારા સપનાની ગાડી આવી ગઈ છે જાવડિયા. ટૂંક સમયની અંદર હું આ ગાડી લઈશ, 100%ની વાત સાચી છે. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અશ્વિન કાકાને છૂટા કરી નાખ્યા, બીજલભાઈને છૂટા કરી નાખ્યા, રમણાને છૂટો કરી દીધો. આનું આવ્યું છે પેલા કેવો આ ભાઈ ને છૂટો કરો પેલો. આને છૂટો કરવાનો છે. ના ઈ તો સાનું મોનો બે ઈ તો બેયા પેલા આ તો તારો વારો તો છે, ઈ ફાઇનલ જ છે. તું જો તારો ફાઇનલ છે. તારું તો ફાઇનલ પેલા. તારું તો પેલા આવ્યું. તારું પેલા પછી ભાણો, પછી ભાણો બોલો ભાણો, બે ભાણા પેલા તું. અમાર તૈણી નો વારો તાર કાઢવાનો છે ને? તણે દો આ મારી અણી ખાતી લે એમ છે. અણી ક્યાં કાઢી? બતાઈ જી. અરે કોને કહેવાનું? અમે ભાઈ તારી કઈ અણી કાઢતા નથી, સમજી ગયો. અમે અમુક ને તારા હેલ્પ કરી છે તારી, કે તારું ક્યાંક ગોઠવાઈ જાય, સમજી ગયો હે બાપુ? આનું આપણે ક્યાંક ગોઠવી નાખવું છે ને હવે. એવું છે? નાનો નથી થયો, ઉભા હાંડિયા ને મીઠું દે એવડો થયો. નાનો થોડો કેવાય હવે કઈ તું. એવું છે? તમે હતા નહીં જીતલભાઈ કેતા આલો કે ગોવા ભાઈ ત્યાં જવું ને મોટું કાપ પછી જવું. મોટું થાય ને પછી જવાનું, નાના કોઈ દી નહીં જવાનું. જીતલભાઈ કેતા કાટે તું ના બેઠો તો હું આ બેઠો. હજી તારું નાનું છે ને? નાનું છે ને, હજી મોટો થઈ જાય પછી એને થાય. હજી બિસાડો એ નાનો છે, એને ખબર ન પડે હજી તો બધી લગન. ફોન બુકની વાત. અરે પણ તો કોક કે આમાં હશે તો તારા જોગું કઈ. આ મહેશભાઈ ને પૂછ, એની બાજુ જે હોય ને તો કે મહેશભાઈ કે આવું છે મારી યારે. તને હાજે પવણાવી દો. આય નહીં ઓ ભાઈ, મારી યારે તો કોઈ મંડાતો નથી, નકર રાકા રોગું જ છે યાર. જોજી કે લા એને તું ન કરવું. એ આવડો ફેસબુક ખોલીને બેઠો, સમજો. આને કે આને કઈ કેવું મહેશભાઈ પાસે તારા જોગું હોય જ બધું, પણ તું મહેશભાઈ ને કેતો કે તને ઈ રસ્તો સમજાડે. હવે તપેલામાં વઈ જાવ ઈ કરકે. હવે આયા નો આવે તો આવે. કોણ? જીતલભાઈ તપેલામાં વઈ જાવ, નો આવે. તપેલામાં નહીં, તબેલામાં. તપેલામાં કે તપેલો તબેલો તબેલામાં હો. તબેલામાં વહી ગઈ. તપેલામાં નહીં. આવડો આખી કે તબેલામાં વહી ગયા. તપેલામાં વહી ગયા ની કે તપે. એટલે ઓલા અશ્વિનભાઈ હેમ આવી ગયા ઈ તપેલામાં ઈ તપેલામાં વહી ગયા. બે તપેલામાં વહી ગયા. તો હવે અહીં નહીં આવે ને? આપણે આને તપેલામાં મોકલી દેવો, એને રાખો. આને બહુ કીરી ભાઈ. આજના દિવસે અમે લેસરમાં અમારી એક નવી શરૂઆત કરી છે. જોઈ શકો છો તમે, નવી ડિઝાઇન બનવાનું ચાલુ થઈ ગયું છે. હવે નવો પ્રયોગ કરવામાં આવશે કાંઈક ને કાંઈક. સમજાવે જૂનું બધું માર્કેટની હારવાર રહેવું પડશે અમારે પણ.
તો જો ફર્સ્ટ ક્લાસ કેવું આપણે આનું શું કહેવાય ડિનરનું કેવું નામ કેન્ડલ લાઇટ ડિનરના ભાઈ બોક્સ બને છે કમ્પ્લીટ થઈ જાય સક્સેસફુલ થઈ જાય એટલે તમને બધાને પણ કહેવામાં આવશે પછી જે કોઈ મિત્રોને કરાવવું હોય આવી વસ્તુ તો અમારો સંપર્ક કરવો અત્યારે જો અમે ટેસ્ટિંગ માટેથી આ બધું કરીએ છીએ અત્યારે સાદા પેપરમાં પછી તમને લાકડામાં કરી આપવામાં આવશે મહેનત કર્યા પછી આવી વસ્તુ એકવાર બની ગઈ છે અમારી કીધે હવે નવો પ્રોજેક્ટ પાછો બનાવવાનો છે જોઈએ બીજો પ્રોજેક્ટ કેવો બને છે એ આવું નવી વસ્તુ બનાવવાની હવે આવશે અમારા CNCમાં જોવો તમે અત્યારે નવો ટેકનોલોજી પ્રોગ્રામ ચાલુ છે બધા તમે જે કર્યું હતું એ અમને એક સક્સેસ મળી ગયું છે આમાં જોવો તમે કેવું મસ્ત બની ગયું હતું આખું હજી વુડનની પ્લેટ આવે ને કિન્ડર ડિનરની એના જેવું છે આની અંદર લેમ્પ મૂકી દો એટલે ફર્સ્ટ ક્લાસ તમને દેખાય એવું છે ભાઈ હવે આ ટૂંક સમયની અંદર આ વસ્તુ અમારે ચાલુ કરવાની છે જ્યારે ચાલુ થઈ જાય ત્યારે તમને બધાને કહેવામાં આવશે તો અચૂક એકવાર અમારી ઓફિસની વિઝિટ કરજો ભાઈ આવી વસ્તુ નવી વેરાયટી લેવા માટે અમારો કોન્ટેક કરવો જ્યારે અમે રીલ્સ મૂકી ત્યારે હવે દૂસરો પ્રોજેક્ટ છે અમારે હબુબુ ડોલ કાપવાનો તો મસ્ત મજાનું કપા હે હાલો હું તમને બતાવું હબુબુ ડોલ કેવો કપાઈ છે ને કિચન કપાઈ ગયું હોય એક આખું એનું કવર ઘણા દિવસ પછી કેવિનભાઈની મુલાકાત લેવું કેવિનભાઈને હમણાં મજા નહોતી થઈ ગયું ભાઈ તને રેડી હાવ થતો આવે છે ભાઈ કેવિનભાઈને હમણાં તબિયત બગડી ગઈ બહુ સારી ત્રણ ઘટી ગયા હતા એવું બધું થઈ ગયું હતું તાવ આવી જતો બોટલ ચડાવી બાટલા ચડાવ્યા અને જોઈ શકો છો મેં અત્યારે લાઈવ દવા પીવે છે તમારી સામે એટલે થોડીક તબિયત ખરાબ હતી ભાઈની પણ હવે તો સારું છે ભાઈ આમ જો આ છે 16 કિલો છે આજ તો ભાઈ હા ભાઈને આજે હાથ ઉપર ઇન્જેક્શન દીધા બિસાડાને બહુ દુઃખી થયો એ છો કા તો આપણે છે ને વડાપાઉં ખાઈ નાખી તારા માટે હું મગાઈ લઉં કેમ હમણાં કાંઈ નહીં આવડો હાથ જોડી ગયો ભાઈ એટલી તબિયત આની બગડી ગઈ છે હે તળેલું અનાજ એવું બધું ના પડે ખાલી દાળ ભાત ખીચડી લિક્વિડ ઉપર ભાઈ ડૉક્ટરે અનાજ ખાવાની ના પાડી જો કે કણ વધી ગયા હોય તો બધાની જ પોઝિશન હોય એટલે સારું છે અનાજને હમણાં થોડાક દી નહીં ખાતો ફ્રૂટ ઉપર રહે એટલે સારું થઈ જાય હે તો વડાપાઉં નહીં હાલે તારે એમાં બટેકા ને એવું જ આવે અંદર ફ્રૂટ ન આવે ફ્રૂટમાં ન આવે કાંઈ વાંધો નહીં ભાઈ હમણાં થોડાક દી તું રહેવા દે આ બધું ખાતો નહીં તે વાતાવરણ એવું છે ખોટું વધારે તબિયત બગડે એ કરતાં અગાઉ ચાવ છેતી રાખવી સારી શું કેવું બોલવું કાંઈ નથી તો આગળ તો કેમ આગળ એમ બોલતો તો કેમ તું એવી રીતે એમ હાવ મન ફાવે એમ મને ખબર નથી પણ તારે કઈ હવા હોય કાઢ નાખ્યો તું હવા નથી મારે હે પછી ત્યાં ભાણો નતો તો પછી ત્યાં જવાય નહીં એને કામે બે ગયા હતા એ ભાઈ મારી દુકાનનો વહીવટ તારે કરવાનો નથી હું કામે જાઉં કે આટા મારતો હોય ગમે કરતો હોય એ તારે મારી દુકાનનો વહીવટ કરવાનો નથી હું જ્યાં કરું છું ભાઈ હું મારી દુકાનનો વહીવટ કરું પણ એમાં એમ છે કે ભાણો ની હું સાહેબ લેવા જતો હતો ને હા કે ભાણો ને એ બે દરવાજો દેતા હતા તો મને કોઈ અંદર દેખાણું નહીં હા બરોબર કે આ પ્રદીપ નો દોસ્ત છે કે નહીં અંદર એમ
એટલે મેં તને તારી ઉપર ફોન આવ્યો તો મને જ કાંઈ ખબર ન હોય એટલે મેં તને એમ કીધું કે ત્યાં ઓલા બે નથી તું ગા આવડો હોશિયાર કેટલો પદી અલા ભાઈ અનિકેત અત્યારે શું કે પાછો આમ જો એ કે મને કઈ ખબર નથી એમ ફોન આવ્યો તો જા બોલ્યો તો કે નહોતો બોલ્યો નહીં તઈ નતો બોલ્યો હું એટલે આ ભાઈ મારી વાત આ ભાઈ મારી હારે દગો કરી નાખ્યો છે અત્યારે દગો ન કરું તારી હારે ભાઈબંધ એમાં દગો કરી નાખ્યો છે હું હંમેશા એના સપોર્ટમાં હોય નહીં એને આજ મારી હારે દગો કરી નાખ્યો છે દગો હું કોઈ દી કોઈ હારે કરું જ નહીં પણ દગામાં એમ કે ઓલું તું ત્યાં બેઠો હો ને તો પછી ભલે તું પરદીપ બે ભાણા વી આવે પછી ભલે તું આંટો મારવા આવે તમ તારે હાંજ લગી બે પછી એમ કાંઈ વાંધો નહીં હાલો મહેશભાઈ આપણા હિતની વાત કરી મને સમજાવ્યો વાત હું કરું તો એટલે હું સમજી ગયો છું હવે પછી કોઈ કારે મજા ન આવે પછી હું એને જાતો માણાન કરી દઉં એમ હા જો ભાઈ હાસી વાત છે ઈ માને તો નો માને પછી હું એને બીજી વાર બોલાવું નહીં જો એક હતો માણા તેને હથોડો જાતો કરી દીધો બરોબર પણ હું તારી વાત માનું છું કે નથી માનતો માની ગયો એટલે તું તરત વયો ગયો પણ હું સાથ લેવા ગયો તો એટલે મને તને પ્રદીપે ફોન કર્યો હોય મને ખબર ન હોય હા બરોબર છે પછી મેં તને કીધું તું ન્યા જાય એમ ન્યા કોઈ છે નહીં એ વાત હાસી છે જો આ શું દેવાય એવા હાલો ભાઈ અમારા ઉપરના કિચન આવી ગયા છે જો હું તમને અત્યારે લાઈવ બતાવી દઉં ફૂલ સ્ટોકમાં જો ભાઈ અમારા કિચન આવી ગયા છે ઉપરના અમારા મહેશભાઈ તમારે જો હોય ને ગાડીમાં કિચન તો પછી કિચન છે હવે સાચું કે ખોટી વાત નથી કિચન જ છે એટલે ક્યાં કિચન છે ઈ ક્યાં કિચન છે આ તારી પાસે કેવું છે કિચન એવા કિચન છે જો આગળ તને બતાવું છે ઈ તારે કાંઈ નથી જોવાનું ભાઈ શું રેટ છે શું ભાવ છે નહીં કાંઈ તો ભાઈ આવી રીતે અમારા ઉપહાર ગ્રુપના કિચન આવી ગયા છે ભાઈ જે પણ કોઈને કિચન બનાવવો હોય એ આપણો સંપર્ક કરજો હા બરાબર હા કાલથી બધાને આપણે કિચન દેવામાં આવશે એક કિચન ગાડીની અંદર નાખી દેવાનું ને આપણી એડવર્ટાઈઝ કરવાની ચાલુ તો ભાઈ આ રીતના આવશે બધાને કિચન હજી અમારે ઓફિસની અંદર કાંઈક ને કાંઈક વસ્તુ ખૂટે છે એટલે જા ભાઈને ફોક્સ મારવા બોલાવ્યા છે એટલે ભાઈ અમારે છે ને કાંઈક ને કાંઈક વસ્તુ ઓફિસની અંદર ખૂટતી જ હોય જેવો વિચાર આવે એવું ફિટ કરી દેવાનું આ ભાઈ અત્યારે ફોક્સ ફિટ કરવા આવ્યા છે અમારા અહીંયા થોડુંક અંધારું પડે છે સાંજના ટાઈમે અંધારું પડે છે લોકોને લોકેશનમાં અહીંયા બાઇક ચાલકો હોય ને એને અમારું પૂરેપૂરું દેખાતું નથી ને એટલે હજી એક ફોક્સ મારી દઈએ તો અમારી દુકાન ફૂલ દેખાય તો હાલો જોઈએ હવે શું કરે છે આ બધા આજના દિવસે ઉપહારમાં તો શું કરે છે કે ખબર નહીં બધી મોબાઈલ જ જોતાય છે જો કે તો આ જ નથી જોતો નકર મોબાઈલ જ જોતો હોય આ ભાઈ આજ હાવ શાંત છે બીજી મામા બેઠા છે ને એટલે અહીંયા નકર આ મોબાઈલ જ જોતો હોય ટૂંક સમયની અંદર પાછો અમને સલાહ દેતો હોય જો આવડા અહીંયા ફોન જો નવરા એ મારે કઈ ખબર નહીં કે નવરા પડ્યા નથી ફોન જોવાનું ચાલુ કર્યું નથી તમને કઈ બીજો વિચાર ન આવે તને ભાઈ કેમ છે ભાઈ તબિયત રેડી થઈ ગઈ શું છે હજી તાવ આવે તો તમે સવારે ક્યાં ગયા હતા હે અમે બહાર જ હતા હે હા ભાઈને તબિયત બરોબર છે નહીં એટલે બોલશે નહીં નકરા કોઈનો વારો આવવા દે એમ નથી આ એવો માણસ છે એ ટુર્નામેન્ટમાં છે ને ટુર્નામેન્ટમાં આને છે ને વધારે બહાર થઈ ગયું ને એમાં થોડીક તકલીફ પડી ગઈ ભાઈ બાકી જીતો ખરો પણ થોડુંક બહાર થઈ ગયું વધારે જો ભાઈ બહુ કરી મારી બાજુમાં બેન આ કાકાને વિડીયો આવતા નથી લાવો હું તમને કરી દઉં જો તમે હરકું જોવો તો થાય ને બીજું જોતા હોય ફેસબુકમાં આપણા વિડીયો ન આવે અપડેટ કરો પેલા યુટ્યુબ તમારે અપડેટ માગે છે એટલે એમ જ થાય ને હાલે ભાઈ આને તું કરી દેતો હોય તો બેઠો હોય તી હવે તમારો ફોન ગમે એમાં કઈ પ્રોબ્લેમ છે ટેકનિકલ ઈમેલમાં ને એમાં પ્રોબ્લેમ છે પેલા રિપેર કરો પછી કહી ગયો એટલે આ ભાઈને થોડું કમર કણ ને એવું ઘટી ગયું છે અને ભગવાનને પ્રાર્થના કરો કે આ ભાઈને સારું થઈ જાય અને પાછો હતો એવો નહીં બાકા ચીકી મંડે બોલાવા ધીમી ધીમી બહુ નહીં હો હમણાં આપણે ફ્રૂટ ઉપર જ છો ને હાવ સફરજન ને કેળા ને એવું બધું દાળ ભાત ને ખીચડી વાહ ભાઈ વાહ અશ્વિન કાકા તમે આજ બપોરે ક્યાં જમીએ ભાઈ કહી દો ત્યાં શું હતું જમવાનું કયો નહીં
રબડી તો તમારે હેલી છે ને તો તમે ખીસવી છે ને તો રબડી ને જમાવટ કરી છે ને કાજુ કતરી હે કાજુ કતરી ઓય માય ગોડ કાજુ કતરી હોતે ને મારી ફેવરિટ હો મને કાજુ કતરી ભાવે બહુ નામ ન જાય હે તમે નામ લ્યો માં ભાઈ એક તો આને મજા નથી અને મને મોઢામાં પાણી આવે છે ટમેટા પૂરી રતાળો પૂરી બટાકા વડા શું વાત છે મેથીના ભજીયા પટ્ટી વાહ ભાઈ વાહ એવું છે ઓ તો ભાઈ આ કાકાએ ફૂલ આજ બપોરે મેનુ જમાવી દીધું છે ને અત્યારે અમને બધું આ નામ લઈ લઈને અમને લાલચ લગાડે છે અને એમાંય કાજુ કતરીનું નામ લીધું એટલે મને તો ફૂલ પાણી આવી ગયું એટલે હવે કાલની તારીખમાં જ કાજુ કતરી બોલો કરવાની છે હવે બરોબર ફોખ લાગ્યો કે સમજો હવે દેખાય છે આ બધું આમ શેરો ને એવું બધાયનું કે નહીં હવે હરખું દેખાવો મીઠુભાઈ ફોખ તમે આમ મારજો આ ખુપેર નો આવે એમ મારી ગયો ને ખીજા આવે પાછા કાંઈ ખુપેર આવ્યો શેડ ખાધી તમે એકલા ખાધી ને તો કાંઈ નહીં ગ્રાહક ને અહીંયા લેવું હોય તો ઉતરે આવે એમ કે તો ઘેરે જવું છે કોને ભેગા જવાના આવે ગૌતમ પટેલ હા બોલે ગૌતમ પટેલ ભેગા હા કાતરવાળા ભાઈ એવું છે ભેળ ખાધી તમે મને કીધું નહીં હો તમારો ફોન તો કરાય ને કે ભલે મળે કે હાઈ લે ભેળ ખાવા એ વાત આ છે તમે મારી દગો કરી નાખો એ તો ફાઇનલ છે મોટા માણસ તમે નંબર જોઈ નાના જો ગૌતમ પટેલ મીડા છે દુકાન બંધ કરવા તમે જાઓ હાલો સારું હાલો મીડા કાલ બીજું શું હોય સીતારામ હાલો ભાઈ હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે શૈલેષભાઈ આવે ને વાત છે ને પછી જાય ઘેરે બે ગ્રાહક આવી ગયા ગ્રાહકને પતાવી વહીવટ કરી નાખી પછી જાય ઘેરે હાલો જોઈ ઘરે જઈને હવે ક્યાં જઈએ તો હાલો ગાઈ હવે આપણે થોડુંક જમી લીધું છે ને આજે જમવામાં હતા દાળ ભાત એટલે તમને ખબર જ છે આપણે જમવાનું ફૂલ વધી ગયું હોય છે દાળ ભાત હોય છે તો હાલો થોડોક વોકિંગ કરી આવે એટલે પાચન થઈ જાય આજે તો મારા ભેગું કોઈ વોકિંગમાં હોય એવું લાગતું નથી મને કેમ કે રોડ સુમસાન છે હાવ તો પણ આપણે તો વોકિંગ કરવાનું થાય જ છે તો હાલો વોકિંગ કરી લઈએ થોડુંક એટલે દાળ ભાત પચી જાય વિચાર કરો આ લોકો અત્યારે અહીંયા ફૂટપાથ ઉપર જમવાનું બનાવે અને એ લોકો બધા જમતા હોય આટલી ધૂળ ઉડે છે રોડ ઉપર અને એ રોડ ઉપર જમતા હોય તો વિચાર કરો એ લોકોને ઘર બાર નથી કાંઈ ત્યારે એ લોકો અહીંયા બહાર જમતા હશે ને એમ નકર તો કાંઈ થોડા કોઈ જમે બહાર એટલે એટલું યાદ રાખવાનું કે ભગવાને આપને જે આપ્યું છે ને એ બહુ બધું સારું આપ્યું છે કે તમારે બહાર રોડ ઉપર રહેવાનો વારો તો નથી આવ્યો એમ એટલે ઘણા લોકો એવું વિચારતા હોય કે અમારે આ નથી અમારી પાસે આ નથી અમારી પાસે ઓલું નથી અમારી પાસે આ હોત તો સારું હતું ને એવું કાંઈ હોય નહીં ભાઈ આપણી પાસે જે છે ને એ બીજા પાસે નથી બીજા પાસે છે એ આપણી પાસે નથી આવું સમજી અને હાલો ને તો જીવનમાં જીવનની મજા જ આવે અલગ પણ જે ભગવાને આપ્યું છે ને એમાં રાજી રહેવાનું એવું છે ભાઈ બાકી તો જેટલી તમે આગળ પ્રગતિ કરશો ને એટલા તમારા શોખ વધશે અને એટલી તમારી ખ્વાહિશ વધશે એટલે તમને નવું નવું લેવાની ઈચ્છા તો થવાની જ છે પણ એ સમજી લેવાનું કે આપણી પાસે જે વસ્તુ નથી ને બીજા પાસે નથી અને આપણી પાસે છે બીજા પાસે નથી બીજા પાસે છે આપણી પાસે નથી તો ચાલો ગાય હવે આપણું વોકિંગ પતી ગયું છે અને હવે આપણે જઈએ રૂમે ત્યાં સુધી બ્લોગ તમે જોજો અને હવે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગ જોવો અને કરો મોજ બાય બાય